નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 27 માર્ચ અને વાર થયો છે શુક્રવાર। મિત્રો તમને ખ્યાલ છે તો અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમ એક સક્રિય થયેલી છે, જે સ્ટેટ ઓફ હોર્મુઝ અને ખાસ કરી ઓમાન અને મસ્કટના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ એક લો પ્રેશર સિસ્ટમ અસર છે જોવા મળી રહી છે। તે હવે ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે તેવા સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે અને આગાહી પણ એ જ પ્રકારની છે। આગામી દિવસોની અંદર એટલે કે 28, 29 અને 30 આ 3 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર માવઠાનો જે નવો રાઉન્ડ શરૂ થયો હતો, બીજો રાઉન્ડ, એ માવઠાનો બીજો રાઉન્ડ છે એ આ 3 દિવસની અંદર પૂર્ણ થશે। ત્યાં સુધીમાં ગુજરાતના 4 થી 5 એવા જિલ્લાઓને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે, કારણ કે આ જે માવઠાની અસર છે તેના કારણે ભારે પવનો ફૂંકાશે। આ સાથે વરસાદની પણ આગાહી છે અને બીજી એ આગાહી કે મિત્રો કરા પણ પડી શકે છે। તો ગઈકાલે જે ગુજરાત રાજ્યના કચ્છ લાગુના જિલ્લાઓની અંદર અને ઉત્તર ગુજરાતના 2 જિલ્લાઓની અંદર વરસાદ છે એ સારો પડ્યો, ભૂકા બોલાવે તેવો વરસાદ પડ્યો તેમ પણ કહી શકીએ। અને હવે પછી આજે 27 માર્ચ થઈ છે, તો આજે 27 તારીખ, 28 તારીખ અને 29 તારીખ એટલે કે આવતી 2 દિવસ સુધી, આવનારા 2 દિવસોની અંદર ગુજરાત રાજ્યનું વાતાવરણ સંપૂર્ણ રીતે પલટવાનું છે એવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। ચોક્કસપણે તમે જોઈ શકો છો તો આ જે દરિયો ભાગ છે, દરિયાનો જે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં જે લો પ્રેશર સિસ્ટમની અસર છે એ પહોંચશે અને એ લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાત તરફ આગળ વધશે તેવા અત્યારે છે એ સમાચાર મળી રહ્યા છે। વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે જ્યારે આગાહી જોતા હોઈએ છીએ ત્યારે એમાંથી સૌથી મહત્વપૂર્ણ આગાહી કે ગુજરાત રાજ્ય ઉપર તેનું વરસાદનું પ્રમાણ છે કેવું રહેશે, કઈ તારીખે વરસાદ પડી શકે છે, ખેડૂતોને શું ચિંતા કરવાનો વિચાર છે કે નહીં, તો એ તમને દરેક પ્રશ્નના જવાબ આજના વિડીયોની અંદર મળી જશે। હવે સૌપ્રથમ તમે જોઈ શકો છો તો આ જે ઈરાન અને ખાસ કરી યુએઈ, દુબઈના જે દરિયાકાંઠાના વિસ્તારો, દુબઈ દેશ જેવા દેશમાં પણ વાવાઝોડાની અસર છે એ ભૂકા બોલાવે અને વાવાઝોડાની અસરના કારણે ત્યાં મોટું નુકસાન થયું હોય, તો હવે પછી આ જે અસર છે સિસ્ટમની અસર એ 28 માર્ચ સુધીમાં અરબ સાગરના દરિયાની અંદર પહોંચશે, એટલે કે મસ્કટ અને ટુરબેટથી લઈ અને કરાચીના દરિયાકાંઠા વિસ્તાર સુધી પહોંચે પાકિસ્તાનના, તો એ સીધી અસર છે ગુજરાત તરફ થવાની સંભાવના અત્યારે 80% દર્શાવવામાં આવી રહી છે। એટલે કે 80% ચાન્સ છે કે ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમની અસર થઈ શકે છે। તો અહીંયા મેપના માધ્યમથી તમને જણાવવાની કોશિશ કરીશું। મેપના માધ્યમથી તમે આજનો આ ગુજરાત રાજ્યનો મેપ છે એ પણ જોઈ શકશો, કયા જિલ્લાઓની અંદર કેવું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ પણ જોઈ શકશો। ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે જે વરસાદ પડી રહ્યો છે એ જિલ્લાની અંદર તો સારો વરસાદ પડી રહ્યો છે, પરંતુ જે આગાહીમાં વરસાદ પડવાના જિલ્લાઓની નામની જે માહિતી આપવામાં આવી છે એ જિલ્લાઓની અંદર પણ અમુક સમય પ્રમાણે છે વરસાદ પડવાનો અનુભવ થઈ રહ્યો છે અને પણ દેખાઈ રહ્યું છે। તો આ દરેક કમેન્ટના ભાગરૂપે હવે તમને જણાવી દઈએ તો મિત્રો, તમારા જિલ્લાની અંદર જો વરસાદ પડતો હોય, વાતાવરણની અંદર કોઈ મોટો પલટો આવ્યો હોય, ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લાના ગામડાથી લઈ અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જે છે એ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે વધારે પડતા અસર છે એ આ નીચાણવાળા વિસ્તારોની અંદર થઈ શકે। પહાડી વિસ્તારો છે તેમજ રેતીયાળ વિસ્તાર છે તો એ વિસ્તારની અંદર ઓછું છે એ વાતાવરણની અસર જોવા મળશે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો દર્શાવવામાં આવી રહ્યા છે, જામનગરથી લઈ અને દેવભૂમિ દ્વારકાથી લઈ અને ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ અને ગુજરાત રાજ્યના પશ્ચિમી ઝોનના જે જિલ્લાઓ છે, સૌરાષ્ટ્ર પશ્ચિમી ઝોનના, એમાં અમદાવાદ સુધીના મધ્ય ગુજરાતના જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો એ આગું પડી જાય છે, પરંતુ આટલા જે જિલ્લાઓ જે છે કચ્છ લાગુના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્ર ઝોનના પશ્ચિમી ઝોન, તે જિલ્લાઓની અંદર વરસાદી માહોલ હોય કે પછી વાતાવરણની અસર હોય, ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યારે પણ ફેરફાર થાય ત્યારે સૌપ્રથમ આપણે જે છે એ લોકેશન સ્વરૂપે આગળ વધવાનું રહેશે। ગુજરાત રાજ્યની અંદર સૌપ્રથમ માહિતી અને આગાહી પ્રસારણ થઈ છે તે પ્રમાણે માહિતી જણાવો તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ કે માહિતી ગુજરાત રાજ્યની અંદર અને સરકારી યોજનાની અંદર છે, તેમ છતાં પણ ઘણા બધા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ છે એમને પસંદ નથી। પસંદ ન હોવાના કારણે જ એ વિદ્યાર્થી છે એ પોતાના જે 11, 12 અથવા તો કોલેજ સુધીના જે ભણતરની જે છે અત્યારે તમે જોઈ શકો છો
વિવિધ ભાગોની અંદર ક્ષેત્રમાં શિક્ષણ છે એ માંગે છે. તો હવે આ પ્રકારે જો વરસાદી માહોલ રહે અથવા વાતાવરણની અસર રહે તો ઘણું બધું છે એ ખોરવાઈ પણ જતું હોય છે, જે ઘણું બધું કામકાજ જે છે એ અટકીને ઊભું પણ રહેતું હોય છે. તો આવી પરિસ્થિતિ વચ્ચે જો ગુજરાત રાજ્યની અંદર કોઈ પાડોશી ધર્મ કે કોઈ એવા સગા સંબંધી કે તે જે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની હિસાબે નહીં પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે માહિતી પ્રમાણે માહિતી આપનાર વિદ્યાર્થી જે છે એમને આપણે જે છે એ ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર સૌપ્રથમ માહિતી આપતા રહીશું. આજના વિડીયોની અંદર પણ આપણે ખાસ કરીને એ જાણવાનું છે, ટોપિક વિશે વાત કરવાની છે કે આ જે ઘેરાવો બન્યો છે, વાદળોનો ઘેરાવો, એ અરબ સાગરના દરિયાની અંદરથી ભેજવાળું વાતાવરણ ગુજરાત રાજ્યના દરિયાકાંઠા તરફ આગળ લાવી રહ્યું છે. તો એ કેટલા દિવસ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર અસર પહોંચાડશે? તો 28 અને 29 આ 2 દિવસ છે એની અસર વધારે પડતી જોવા મળશે. પરંતુ તે સાથે અરબ સાગરના દરિયાની અંદર વાતાવરણ જે છે એ ઠંડુ જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યની અંદર 2 દિવસથી ઠંડીનું પ્રમાણ જે છે એ ઓછું થઈ ગયું. પરંતુ હવે આ જે અસર જોવા મળી રહી છે અરબ સાગરના દરિયાની અંદર ખાસ કરીને, તો આ અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારનું અંદર ઠંડુ પ્રમાણ છે જોવા મળશે, એટલે કે ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળવાનું છે. અને એમાં પણ કચ્છ લાગુના જિલ્લાઓની વાત કરીએ તો આપણે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ હવે આપણે સાચી માહિતી મેળવીએ. તો આ જે મેપને તમે ઝૂમ કરશો એટલે તેમાં દરિયાકાંઠાના વિસ્તાર નલિયા, ગાંધીધામ, મુદ્રા છે તેમજ લખપત છે, આટલા જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવી શકે છે. પછી દિયાપાર છે, ઉધમો છે, જૂના છે, રાપર છે, તો આ જિલ્લાઓની અંદર તો વરસાદ છે સારો પડવાનો છે, ભુજ છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારની અંદર વધારે પડતી અસર છે તેની જોવા મળશે. બીજું એ કે તમે કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદની આગાહી જોઈ, પરંતુ ગાંધીનગરથી લઈ અને જામનગર સુધીના જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર શું વાતાવરણની અંદર પલટો આવ્યો છે? તો એ જિલ્લાઓની અંદર વરસાદ પડશે કે કેમ? હા મિત્રો, એ જિલ્લાઓની અંદર પણ વરસાદ પડવાનો છે. કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે? તો તેમાં એક ઓખા છે. ઓખાથી લઈ અને દ્વારકા સુધી ગણવામાં આવી રહ્યું છે. ઓખા, દ્વારકા તેમજ સિક્કા તેમજ જામનગર આટલા જિલ્લાઓની અંદર છે એ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જોવા માટે જોવું પડ્યું. તો માની લો કે ગુજરાતની અંદર વાતાવરણની અસર છે એ મોટા પ્રમાણે આગળ વધી અને ગુજરાત દરિયાકાંઠાના લોકો સુધી પહોંચી, પરંતુ આવનારા સમય સુધી જે છે એ હવામાન સમાચાર ટકી રહે નહીં. આ માટે ગુજરાત ઉપર ફેરફાર છે એ બદલાવતા જવા જોઈએ. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અલગ અલગ હોય, પરંતુ માવઠાદીઠ જે વ્યક્તિત્વ હોવું જોઈએ તે અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ હોય. તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારની પણ વાત એવી છે કે જ્યાં વરસાદી માહોલ તો છે પરંતુ વરસાદ પડતો નથી. અહીંયા જોઈ શકો છો મિત્રો, જે કેપ દર્શાવવામાં આવી રહ્યો છે, આ જે ઇલેજ દર્શાવવામાં આવી રહ્યું છે, ઇલેજ અને ઇલેજ કહેવામાં આવે છે. તો આ ઇલેજના કારણે સેટેલાઇટ ઇમેજ વ્યૂ પિક્ચર છે એ આવે, તો એ ઇલેજને પણ અપડેટ કરાવવું પડે. આપણે સેટેલાઇટ જે ચોકી આવે છે અહીંયા તમે જોઈ શકો છો, જે ચોકી આવે છે એ ચોકી જ એક આવે છે, તેને આપણે ઇરેઝ કરાવવું પડશે. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે માહિતી પણ ન પકડતા. તો ગુજરાત દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને સૌપ્રથમ જે છે એ વેધર એનાલિસિસ ફોરકાસ્ટ છે તો એમને રિનેમ કરવા આપવું પડશે કે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારની અંદર વાતાવરણ આ પ્રકારનું બન્યું છે અને આ પ્રકારના કાયદાકીય કાનૂન લેવાના છે, તો એના વિશેની શું માહિતી આપો છો? તો એ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફાર શું છે? સૌપ્રથમ જોઈએ તો ગાંધીનગરથી લઈને સૌરાષ્ટ્ર ઝોન, ભુજ ઝોનથી લઈ અને સૌરાષ્ટ્ર કચ્છ કરીને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારીએ. માવઠાની અસર તો હોય, પરંતુ ગુજરાત દરિયાકાંઠાને પણ અપડેટ જણાવી દે, તો વેધર એનાલિસિસ ફોરકાસ્ટ જણાવી દે માહિતી પણ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ન હોય. તો આ બંને લોકેશન છે એ ગુજરાત દરિયાકાંઠાને સારી રીતે સમજી છે. અને હવે જો આ પ્રકારની માહિતી આવશે તો અન્ય કોઈ એવા કર્મચારી હોય કે કોઈ પણ એવા સ્વયંસેવક હોય એમના સુધી આ વાત છે આપણે પહોંચાડવાની રહેશે. બાકી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન કાઢી નાખી તો એ માત્ર ને માત્ર ઘઉં ઉપર જ ઊભી રાખવી.
તો આ માટે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પેંચ અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પણ પ્રમાણ ભેજ હોય છે. તો આ માહિતી અરબ સાગરના દરિયાની અંદર વધારે પડતી અસર છે એ જોવા મળી ગયો હતો. તો અરબ સાગર તો અત્યારે ફિટ થઈ ગયો છે, પરંતુ ગુજરાત દરિયાકાંઠાનું લોકેશનને સ્વરૂપ અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ મોટા પ્રમાણે હોય છે. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે કવર કરવાનું હોય છે. હવે મિત્રો જો તો ગુજરાત રાજ્યની અંદર ફરી વખત માવઠાનું સંકટ છે જોવા મળી રહ્યું છે. આગામી 2 દિવસ માટે તે પ્રકારની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. હવે તમને આગાહી જોઈને આવીએ તો ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદના વિરામ બાદ ફરી એક વખત માવઠાની અસર છે જોવા મળી છે. તે માવઠાની અસરને ગુજરાત રાજ્ય ઉપરથી પસાર કરવી કે નહીં એ આપણી પાસે નથી અથવા આપણા હાથમાં નથી. હવે એક વાત એ, માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર એટલે કે 23 માર્ચથી લઈ અને અત્યાર સુધી વાતાવરણ તો ગમગીન જ છે. હવે ગરમીની અપેક્ષા વચ્ચે ફરી એક વખત જોરદાર મિજાજ કુદરતે બદલાવ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ઉત્તર ભારત અને પડોશી રાજ્યમાં સર્જાયેલી જે હવામાનની સિસ્ટમ છે એ હવામાન સિસ્ટમને કારણે ગુજરાતના પાડોશી દેશોમાંથી પણ હવામાન ફેરફાર થઈ અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જણાવી દે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર, બંગાળની ખાડી લોકેશન પણ આપણે જણાવવાનું હતું, પરંતુ માહિતી અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી ના હોય તો એમને પણ શીખવાડ્યો કે આ પ્રકારે જે છે એ માહિતીને પણ અપડેટ કરી લેજે. તો આ માહિતી ગુજરાત દરિયાકાંઠાના લોકોને પણ આપણે છે એ અસર દર્શાવીશું. હવે એક અઠવાડિયાની અંદર જો ઠંડીનું પ્રમાણ જોવા મળતું હોય તો વરસાદી આગાહીમાં માત્ર 4 મહિના પૂર્ણ થઈ અને 2 થી 3 કલાક માટે વેસ્ટ અરબ સાગર દરિયાની ભેજનું પ્રમાણ માહિતી જણાવશું. કાંઈ પણ પ્રકારનો લેગ ચેન્જ ગુજરાત રાજ્યની અંદર પણ હવામાન સિસ્ટમને કારણે છે એ જે IMD ડિપાર્ટમેન્ટે માહિતી આપી હતી. આગામી 2 દિવસમાં તે રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણ પલટો આવશે તો આપણે જાશું. હવે જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારને 2 દિવસ બાદ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો દેશના 15 રાજ્યોમાં હાલ પરિસ્થિતિ છે એ પશ્ચિમી વિક્ષેપની અત્યારે કોઈ પણ પ્રકારની માહિતી નહીં તો પણ એ પકડે તો સાચું કહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માની લો કે ભેજનું પ્રમાણ પણ આપણે માહિતી છે. તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી છે. અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી વિસ્તારી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે અરબ સાગરના ગુજરાત દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર અને માહિતી આપી દઈશું. તો આ માટે ગુજરાત દરિયાકાંઠાના લોકેશનને સૌપ્રથમ ગુજરાત દરિયાકાંઠાના લોકેશન સાવ માથે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે જોઈ લેશું. તો ગુજરાત દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી હોય તો એ પ્રકારે પણ હોઈ શકે છે. માહિતી ગુજરાત દરિયાકાંઠાના લોકેશન અરબ સાગર દરિયાની અંદર વેધર એનાલિસિસ ફોરકાસ્ટ જણાવી દઈશું. તો એ ક્યાં જીવે છે, ક્યાં મઢુલી પહોંચાડશું એ સૌ પ્રથમ માહિતી આપણે જાણીશું. ત્યારે જ એ સેવરલ કરાવી દીધી હતી. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન નથી સેવરલને, એને માહિતી આપણે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ તો એમને શું હોય તો માહિતી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી હોય તો એને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ના હોય તો વેધર એનાલિસિસ ફોરકાસ્ટ પણ માહિતી અરબ સાગર દરિયાની અંદર ગુજરાત દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે જાગી ન દેવું. માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ જાણીએ છીએ. તો માટે ગુજરાત દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી હતું. લોકેશન ઘણા બધા લોકોના ટ્રાન્ઝેક્શન છે એ આપણે જોયા છે. તો ટ્રાન્ઝેક્શનને ભાગમાં રૂપી અને ગુજરાત દરિયાકાંઠાના લોકોને છે એ કવર કરવાના હોય છે. તો વરસાદી સ્થિતિ છે એ 2 દિવસ માટે જોવા મળી શકે, પરંતુ જેના કારણે રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર આંશિક ગરમીની રાહત ખેડૂતોને ચિંતા વધારી શકે છે. ગુજરાતમાં કયા કયા જિલ્લાઓનો વરસાદ પડશે તેવી આગાહી છે. તો હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 28 માર્ચ રાતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેની વસ્તુ અલગ છે. તો ગુજરાત દરિયાકાંઠો માથે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ
માહિતી સ્વરૂપે બંગલા ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે માહિતી અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી શું અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી છે આપણે દયું છે. તો વેધર એનાલિસિસ પ્રમાણે માતા અને અરબ સાગરના દરિયાના લોકેશન છે એકબીજાને ગુજરાત દરિયાકાંઠા તરફ આગળ વધે છે. માવઠાની અસર શું છે? તો માવઠાની અસર તો ગુજરાત તરફ જે છે કયા જિલ્લાઓની અંદર અમુક જિલ્લાઓ છે કે તેની અંદર કમોસમી વરસાદ પડી શકે. હા મિત્રો, કમોસમી વરસાદ પડે તેનું કારણ એવું નથી કે તે માવઠું હોઈ શકે, માવઠાની અસર હોઈ શકે, પરંતુ માવઠાની અસર ના હોય તેમ છતાં પણ વરસાદી પરફોર્મન્સ બોનસની આધાર અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપ જણાવી દે. પરંતુ માઠું પ્રમાણે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે કે માહિતી અલગ સાગે. ગુજરાત દરિયાકાંઠાના લોકોને પણ આપણે છે એ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓ આજે 19 માર્ચથી લઈને 29 માર્ચ સુધી હવામાનની અંદર ફેરફાર છે. તેમાં આજે 28 માર્ચ સુધી ગુજરાતના દરિયાકાંઠાના લોકોને છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું તે પ્રમાણે 28 માર્ચ રાતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે વધુ સક્રિય થશે અને તેની સીધી અસર છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર પડશે. તેમાં 29 માર્ચે બનાસકાંઠા અને કચ્છના જિલ્લાઓની અંદર છૂટોછવાયા હળવો વરસાદ છે એ રહેવાની સંભાવના રહેલી છે. બીજું એ કે 30 માર્ચના રોજ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જેવા કે કચ્છ છે, બનાસકાંઠા, પાટણ છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે અને દાહોદ, આટલા જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ હોય તો એ ગુજરાત દરિયાકાંઠાના લોકોને સૌ પ્રથમ માહિતી જણાવીએ તો 29 માર્ચ અને 30 માર્ચની આગાહી આવી. હવે એ પણ એને જણાવ્યું કે અંબાલાલ પટેલે 30 તારીખની પણ આપણે આગાહી જણાવી. એ પહેલાં 29 તારીખની આગાહી હતી અને એ પહેલાં 27 તારીખની આગાહી હતી. અત્યારે હાલ 27 તારીખ સુધી ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એ પણ પહોંચ્યો. વેધર એનાલિસિસના મશીનને આપણે શું થયું આંખે વગાડ્યું ગુજરાતના અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી છે. કેમ ન્યાસ તારી આંગળી સીધે છે? શા માટે આંગળી ત્યાં સીધે છે? કારણ કે ગુજરાત દરિયાકાંઠાના લોકોને છે સૌ પ્રથમ જણાવી તો માહોલ હોવો જોઈએ, વરસાદી માહોલ હોય અને ત્યાર પછી વરસાદ જાણવા હોય તો એ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એ ઢળાઈ ગયા. તો આ મમરા છે સૌથી પહેલાં કોણ લેવું? 2 થી 3 દિવસ માટે લોકેશન સ્વરૂપે હોય કકડા ધોરણ ગુજરાતના દરિયાકાંઠાના લોકો લાવ્યા કે નહીં? તો માહિતી કે વરસાદ પડ્યો તેમ છતાં પણ માહિતી છે આવી નથી. તો આ વરસાદ શું છે, તકલીફ શું છે, એ દરેક માહિતી આપણે જાણવાની હતી.